કચ્છ માટે 2 દિવસ હજુ પણ ભારે રહેવાના છે, તો આજનો દિવસ પણ ભારે છે। રેડ એલર્ટના કારણે વરસાદ ભૂક્કા કાઢશે। પીએમ મોદીએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। પીએમએ પૂરની સ્થિતિ અંગે મેળવી છે માહિતી। કચ્છ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માંડવીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભુજમાં આશાપુરા નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। મુન્દ્રાના ડુમરાની નદીના પાણીમાં એસટી બસ ફસાઈ છે। જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે। જામનગરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી દમદાર કવરેજ વરસાદની એક ખબર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીના જાંબાઝ રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો પર છે અને તેઓ પણ જીવના જોખમે આપના સુધી એ વિડીયોઝ પણ આપી રહ્યા છે, બતાવી રહ્યા છે। તો કચ્છ સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં હજુ પણ 24 કલાક ભારે છે। ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો વરસાદની એક પળની ખબર, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે છે। જ્યાં સમસ્યા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી છે અને ત્યાંથી એ રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। આ સાથે તંત્રને પણ જગાડવાનો અમારો પ્રયાસ છે। જામનગર જિલ્લામાં પણ 5મા દિવસે આકાશી આફત યથાવત છે। શહેર પાણી થઈ ગયું છે, તો પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। ડેમનું પાણી છૂટ્યું છે। શહેરના 5 વોર્ડમાં પાણી ઘૂસે છે। ત્રીજા દિવસે રણજીત સાગર ડેમ 2 ફૂટથી ઓવરફ્લો થયો છે। 27 ફૂટનો રણજીત સાગર ડેમ જે છે 29 ફૂટની સપાટીથી ઓવરફ્લો થયો છે। તો રણજીત સાગરમાં પાણીનો પ્રવાહ ઓછો થયો। ગઈકાલે 33 ફૂટની સપાટીએ હતો અને આજે 29 ફૂટની આસપાસ અત્યારે છે। તો પાણીનો પ્રવાહ ભલે થોડો ઓછો થયો છે, પરંતુ ભયજનક સ્થિતિ પર હજુ પણ છે। તો જામનગરની વાત કરીએ, સતત 5મા દિવસે આકાશમાંથી વરસાદી આફત વરસી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું રાજમોતી સોસાયટી ખાતે। રાજમોતી સોસાયટી ખાતે પાણીના પ્રવાહના કારણે લોકોના ઘરોને નુકસાન પહોંચ્યું છે। ઘરની નીચેના ભાગેથી પાણીના ધસમસતા પ્રવાહ હજુ પણ વહી રહ્યા છે। અસરગ્રસ્ત લોકોને કહ્યું છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવી સહાય અપાવે। જામનગર શહેરમાં સતત 5મા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ને સતત 5મા દિવસે આકાશમાંથી વરસાદી આફત વરસી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। અમે હાલ આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે જામનગર શહેરના વોર્ડ નંબર 11ના રાજમોતી ટાઉનશીપના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે ધસમસતા પાણીના પ્રવાહે લોકોના ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે। આ બંને ઘર છે તેમની સ્થિતિ જોઈ શકાય છે કે લોકો કઈ રીતે જીવવા માટે મજબૂર બની ચૂક્યા છે। ત્યારે જે ભાઈનું ઘર છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, છેલ્લા 3 દિવસ કેવી રીતે કાઢ્યા છે અને હાલ તમારો ઘરને પણ નુકસાન પહોંચ્યું છે, શું કહેશો? અરે બહુ તકલીફ પડે છે। આ 3 દિવસ થયા, આની અંદરમાં નથી જવાતું કે નહીં અવાય અને પાણીનો પ્રવાહ મકાન નીચેથી વહી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો। હવે આ પોઝિશનમાં અમારે કેવી રીતના અહીંયા રહેવું, અને કોઈ અહીંયા કણે એમ કે 3 વર્ષથી પહેલા એને કીધેલું કે આની અંદરમાં કેનાલ મોટી કરો, તો એ કોર્પોરેશન લોકોનો બસ એ જોઈને ચાલ્યા જતા છે। હવે આ પોઝિશનમાં આની અંદરમાં કઈ રીતના રહેવું અમારે એમ। અને શું કહેશો, ખાસ કરીને છેલ્લા 3 દિવસથી રાજમોતી ટાઉનશીપના લોકો કઈ રીતે જીવન જીવી રહ્યા છે, રાત કઈ રીતે પસાર કરી રહ્યા છે, ખાવા પીવાનું નસીબ થયું છે કે કેમ, ને હાલ નુકસાન પણ પહોંચ્યું છે, શું કહેશો? ખાવા પીવાનું તો અત્યારે અમારે બધું ઘરમાં જે અનાજ કણિયાનું હતું એ બધું પલળી ગયું છે અને ઘરોમાં કેળ સુધીના પાણી હતા। અત્યારે આ કેનાલ જો 3 વર્ષ પહેલા જો મોટી કરી નાખી હોત ને તો આ નોબત ના આવી હોત અને આ ગલીની અંદર પાણી તો તમે જઈ શકતા હતા કે કેટલું પાણી ભરાયેલું હતું। હવે આજે અમને ફ્રૂટ શાકાવાળા સહાયવાળા જે આવ્યા હતા, ફ્રૂટ પેકિંગ દઈ ગયા હતા, ખીચડી દઈ ગયા હતા, કોઈ સોયતું બનાવીને દઈ ગયા હતા, કોઈ કોરો નાસ્તો દઈ ગયા હતા। એ ખાઈને અમે ગુજારણ અત્યારે અમે હલાવી ચૂક્યા છીએ। બાકી આ અત્યારે ઘરની હાલત જુઓ કેવી પોઝિશન છે અને અમે કેવી રીતના રહી શકીએ છીએ। હવે સરકાર આમાં અમને કંઈક સહાય કરે અને આ ઇલેક્ટ્રિક વાળાના થાંભલા ક્યારે પડે એનું કંઈ નક્કી નથી। એમ જીવના જોખમે અહીંયા રહી છીએ અમે। ચોક્કસ તો લોકો જીવના જોખમે પણ રહેવા માટે મજબૂર બન્યા છે। લોકો પોતાનું ઘર છોડીને જાય તો
સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં હજુ 24 કલાક આકાશી આફત. હવામાન વિભાગની વરસાદ અંગેની મોટી આગાહી છે. 24 કલાક કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં રેડ એલર્ટ છે. ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં અતિ ભારે વરસાદ રહેશે. આજથી ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે તો તેનાથી રાહત પણ મળશે. તો એક થોડીક રાહત કદાચ મધ્ય ગુજરાત માટે હોઈ શકે છે કે આજથી થોડુંક જોર ઘટવાનું છે મધ્ય ગુજરાત પર, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રે હજુ પણ જાગતા રહેવું પડશે, કારણ કે અહીં ભારે વરસાદની હજી પણ આગાહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી. જી વિભુ, કયા કયા વિસ્તારોએ હજુ પણ એલર્ટ રહેવું પડશે? સંધ્યા, અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ છે થશે, કારણ કે 24 કલાક માટે તો કચ્છ માટે હજુ ખતરો છે તે ટળ્યો નથી અને ત્યારબાદ આવતીકાલથી થોડો વરસાદનું જોર ઘટે તેવું લાગી રહ્યું છે. પરંતુ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી માત્ર ભારે વરસાદી ઝાપટા રહેશે. જી વિભુ, આપનો આભાર. માંગરોળ કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભાદર અને ઓજત નદીના પાણી અહીં ફરી વળ્યા છે. ચિકાસા ગામ પાણીમાં ગરકાવ છે. ગામના મકાનોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. તો ગામના મકાનો 5 ફૂટ પાણીની અંદર છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે અને જેઓ ખુદ અત્યારે અડધા પાણીની અંદર છે. જી પ્રણવ, કયું ગામ છે, શું હાલ? સંધ્યા, જ્યાં હું ઊભો છું એ કોસ્ટલ હાઈવે એટલે પોરબંદર થી માંગરોળનો મુખ્ય કોસ્ટલ હાઈવે છે. તેના આ જે ગામડાઓ છે તેની આ અવદશા થઈ છે, કારણ કે જે રીતે ઓજત નદી અને જે ભાદર ડેમ છે તેનું પાણી ઓવરફ્લો થયું છે, તેના કારણે વગર વરસાદે ગામમાં પાણી ઘૂસ્યા છે. જ્યાં હું ઊભો છું તે જે કોસ્ટલ હાઈવેના જે ગામડાઓ છે તેની સ્થિતિ આપ જોઈ શકો. દ્રશ્ય હું આપણે બતાવી રહ્યો છું કે ચારે તરફ માત્ર પાણીનું, જે કહી શકાય કે પાણીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. ચારે તરફ માત્ર પાણી અને પાણી જોવા મળે. નદીનું વહેણ હોય અને જે રીતે નદી ગાંડી તૂર બની હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અને લોકો એટલા પરેશાન છે કે લોકોને છેલ્લા 2 દિવસથી કોઈ ખાવાનું નથી મળ્યું, લોકોને કોઈ વ્યવસ્થા નથી મળી. એના લોકો જે છે ઊભા છે, હું એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું છું, કારણ કે જો મારી હાઈટ સંધ્યા 6 ફૂટની હોય અને હું ઊભો છું, મારા 3 ફૂટ સુધી મારું પાણી છે તે ફરી વળ્યું છે. વડીલ, તમે ધ્રુજી રહ્યા છો, તમારા શરીરમાં હજી પણ કંપાવત દેખાઈ રહ્યું છે. કહેવાય છે કે આ વિસ્તાર કયો છે, પહેલા તો મને એ સમજાવી દો, અને સ્થિતિ આ ગામની કેવી છે? આ વાસરેડા વિસ્તાર કહેવાય અને પાછળમાં ત્યાં અટાણે અમારે ઘરે જવું હોય તો એટલે પાણીમાં જવું પડે. ઘરે સુધી પાણી છે? હા, તો ભીના લુગડા 2 દિવસ છે તો ધ્રુજાણે જાવે ને સાહેબ. 2 દિવસથી તમે ભીના કપડા. તો ઘરે કેવી સ્થિતિ, ખાવા પીવાનું શું? એ તો આજુબાજુમાં આવી જાય. કોઈ સગા સંબંધી આ બાજુ રહેતા હોય તો ત્યાંથી લઈ આવીએ, બાકી આમ ખાટલા રાખીને એના ઉપર બેઠા. તમે પણ કમર સુધી તમારા પાણી છે. ગામમાં આખું ગામ પાણીમાં ડૂબાવી ગયું છે? હા, પૂરું ગામ આવી જાય આમથી સાહેબ. કોઈ અધિકારીઓ કોઈ આવ્યા દે જોવા નેતા આવ્યું, કોઈ તંત્ર અહીં પૂછવા નેતા આવ્યું, કોઈ તણાઈ ગયું કે છે કે રહ્યું કે નેત્રીયું, કોઈ તંત્ર, કોઈ અધિકારી નહીં, કોઈ ઓલા નહીં, કોઈ અહીં પૂછવા જ નતા આવતું કોઈ. આ પણ એક સમસ્યા છે. કદાચ નીચેનો અહેવાલ સંધ્યા લોકો જોવે. અને હું પણ કહું, ફરી કહી રહ્યો છું, હું હાઈવે ઉપર હજી ઊભો છું. હજી ગામની શરૂઆત થઈ રહી છે, પાણી અંદર એટલા પણ પાણી જોવા મળી રહ્યા છે. વડીલ, આ કઈ નદીઓ જે ઓવરફ્લો થઈ છે તેના કારણે પાણી કદાચ આ હાઈવે છે, કોસ્ટલ હાઈવે છે, પરંતુ નદીમાં પરિવર્તિત થઈ ગયો છે આખો. આ ભાદર નદી હે, ઓજત નદી હે, મીણસાર નદી, 3 નદીનો અહીંયા સંગમ થઈ ગયો. એના લીધે થયું. ભાદર નદીનો અહીંયા જે જૂનો ફૂલ તોડેલો છે ને એ નેણીને તોડેલો રાખેલો છે, એટલે ભાદર નથી નદીની અંદરથી નથી જતી, એટલે જૂનો ફૂલ અહીંયા પેલા હતો ને તોડીને નેણી નાખી દીધેલો છે સરકાર તરફથી, અને એ ફૂલને એમને કોઈ વસ્તુ ત્યાંથી ઉપાડવામાં નથી આવી હજી. લોકો પરેશાન થઈ રહ્યા છે. વડીલ, અહીં છો, કઈ રીતે સ્થિતિમાં જીવી રહ્યા છો? કારણ કે એ તો બેહાલ બની ગયા છે ગામની અંદર તમારા લોકોના. તો ખાવા પીધા વગર ને 2 દિવસ એમની ને કઈ ખાધું પીધું નથી, કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી. બનાવવું કીમાં ઘડી પાણી. ઓકે, ઘરના લોકો પણ હેરાન થયા છે. તમારા ઢોઢ આખર પણ રોડ ઉપર આવી ગયા છે? બધા રોડ ઉપર જ છે.
આ મેન હાઈવે ઉપર લોકો એના પોતાના ઢોર રાખલ લઈ રહ્યા છે. હું દ્રશ્યો આપને બતાવી રહી સંધ્યા, ફરી હું કહીશ કે મારા વડીલોને બતાવશે કે જોઈ શકો. શું કેવું છે વડીલ, શું કેવું છે? અટાણે અમારી જે નિરણ હતી ને ઢોરની ઈ પણ આમ પાણીમાં તણાઈ ગઈ. હવે ગાયોને ખાવા ને ભેંસોને ખાવાની નીણ પણ વહી ગઈ છે. અટાણે ઈ પણ વહી ગઈ, કેમ કે એટલે પાણી છે ઘરમાં, એટલે પાણી છે. તો નીણનું કરવું કે ઘરનું કરવું, આપણે એક મોટો સવાલ છે. હું ફરી દ્રશ્યો બતાવી મારા વડીલોને કે દ્રશ્યો બતાવે. જોઈ શકો ગામ છે આખું, ગામની આખી સ્થિતિ જોઈ શકે છે. એટલે ગામ સુધી પાણી અંદર અમારે ઘરે જવું ત્યાં સુધી તમે શૂટિંગ લઈ શકો છો. અમે અમારે ઘરે જઈએ, ભેંસોનો સારો થોડો ઘણો વૈદ્ય લઈને નાખવા જઈએ, એટલે અમારે ઘરે જઈએ આ બાજુ, એટલે તમે કદાચ જોઈ શકો છો કેટલું પાણી છે. સંધ્યા, હું ફરી દ્રશ્યો બતાવીશ કે આ મુખ્ય કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો છે અને જોઈ શકાય છે વડીલો પણ અંદર જઈ રહ્યા છે પોતાના ઘરે. પણ હું પણ જવાનો સાહસ કરીશ, કારણ કે જે સ્થિતિ છે આ વિસ્તારની, કદાચ એના યુવાન લોકો પણ મારી સાથે આવે તો મને પણ ખબર પડે કે કયા રસ્તેથી જઈ શકાય છે. જોઈ શકાય છે કે હું મારું પાણી જોઈ શકો છો, મારી હાઈટ 6 ફૂટની છે, મારી કમર સુધી આ પાણી પહોંચી ગયા છે. હું ફરી કહીશ, કમર સુધી પાણી ઘૂસી ગયા છે, તે પ્રકારની સ્થિતિ છે અને ચારે તરફ માત્ર પાણી અને પાણી છે. ન્યૂઝીલેન્ડ ટીમ આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણા દર્શકોને બતાવી રહી છે, કદાચ એ તંત્રને પણ બતાવી રહી છે. જે તંત્ર નથી પહોંચી શક્યું, આ ગામની વેદના નથી સમજી શક્યું, એ વેદના સમજાવવાનો પ્રયાસ ન્યૂઝીલેન્ડ કરી રહી છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને કદાચ તેના જ કારણે લોકો છે તે કઈ રીતે જીવી રહ્યા છે એક સૌથી મોટો પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે સમગ્ર વિસ્તારમાં ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય છે. હું ફરી કહીશ, નદીઓ ગાંડી તૂર બની છે. જે કોસ્ટલ હાઈવે દેખાઈ નથી રહ્યું, માત્ર હાઈવે ઉપર પાણી છે તે જોવા મળી રહ્યા છે અને માત્ર પાણી અને પાણી, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમ જેમ આગળ જઈ રહ્યા છો તેમ પાણી વધી રહ્યું છે, કારણ કે જે ભાઈ છે એમના કમરની ઉપર પાણી આવી ગયા છે. કેટલા ઘરોની આ પરિસ્થિતિ હશે? ગામના કેટલા ઘરો આ રીતે પાણીની અંદર ડૂબેલા છે? હા, હું કહીશ, હું ફરી આગળ જવાનો પ્રયાસ કરીશ. કેટલા આ ગામોમાં કેટલા ઘરો છે આમાં આવી સ્થિતિ હશે? વડીલ, આવો, આ ગામના કેટલા ઘરો છે આવા આપણા, કે આ ગામ કેટલી વસ્તીનું ગામ છે આખું? આ ગામ 1200 થી 1500 વસ્તીની આસપાસ છે. એકે ઘરમાં કોઈ વસ્તુ એવી નથી કે પાણી નથી કોઈ બી. જી, તો 1200 ઘરના આ હાલ છે. પોરબંદરના જે દ્રશ્યો છે તે અમારા સહયોગી પ્રણવ બતાવી રહ્યા છે આપને. પ્રણવ, આપનો આભાર. તો અનેક ગામો અત્યારે પાણીમાં ડૂબેલા છે, ખાસ કરીને પોરબંદર આપ જોઈ શકો છો. ના રસ્તો દેખાઈ રહ્યો છે, ના ખેતર દેખાઈ રહ્યા છે, અને જે રીતે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે ઘરમાં તો ગળા સુધીના પાણી આવી ગયા છે. આમાં ભોજન પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી?